અમારા જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, આજના દિવસની ભેટને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. દર અઠવાડિયે પ્રભુજી તમે આ રીતે અમને આ આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રભુજી USA અને કેનેડાના જુદા જુદા રાજ્યોમાંથી આ રીતે ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં એકઠા કરો છો માટે તમારો આભાર માનીએ છીએ. કેટલાય વખતથી પ્રભુજી તમે અમને ઇઝરાયલના જળાશયોનો અભ્યાસ કરાવી રહ્યા છો. પ્રભુ તમે અમને શીખવી રહ્યા છો. ઇઝરાયલની નદીઓ, ઇઝરાયલના તળાવ મારફતે તમે અમને કેટલું સરસ શીખવ્યું છે પ્રભુ. અને હવે જ્યારે ગયા અઠવાડિયાથી અમે અભ્યાસ શરૂ કર્યો છે ઇઝરાયલના કૂવાઓનો, ત્યારે પ્રભુ કેટલા બધા કૂવાઓ બાઇબલની અંદર છે એ તમે અમને બતાવ્યું છે પ્રભુ. આજથી જ્યારે ઇબ્રાહિમના કૂવાઓનો અભ્યાસ પ્રભુજી અમે શરૂ કરીએ છીએ ત્યારે અમે તમારી પાસે ખાસ કૃપા માગીએ છીએ કે તમે અમને એમાંથી શીખવજો કે જેથી અમારી આત્મિક વૃદ્ધિ થાય. અને પ્રભુ ઇબ્રાહિમના એ કૂવાઓ, ખોદેલા કૂવાઓ દુશ્મનોએ કેવા પૂરી દીધા હતા, કેવા બંધ કરી દીધા હતા, ધૂળ અને માટી નાખીને પ્રભુ. પણ એ ઇબ્રાહિમના દીકરા ઈસાકે એને પાછા ખોદ્યા અને એ કૂવાઓને ફરીથી ઉપયોગી કર્યા. પ્રભુ આ બધામાંથી અમારે જે કંઈ શીખવાનું છે આજે આવનાર અઠવાડિયાઓમાં પણ પ્રભુ તમે એમને સહાય અને મદદ કરજો. પ્રભુજી આવનાર સમયમાં ઈસાકના કૂવાઓ, હાગારનો કૂવો, રિબકાનો કૂવો, ઓ પિતાજી રાહેલનો કૂવો, યાકૂબનો કૂવો, આ બધું કેટલા બધા કૂવાઓ છે બાઇબલની અંદર. એ બધાના અભ્યાસમાંથી તમે એમને શીખવજો, સમજવાના માટે મદદ કરજો કે જેથી અમારી આત્મિક વૃદ્ધિ થાય. અને પ્રભુજી આ બધા કૂવાઓની પાછળ તમે જે કંઈ રહસ્ય રાખ્યું છે પ્રભુ, એ ફક્ત કૂવાઓ જ નહોતા, એ ખાલી એમાં પાણી જ નહોતું, પણ એમાં જે આત્મિક અર્થ અને આત્મિક પાણી જે અમારે પીવાનું છે, આ બધું સમજવાને માટે પ્રભુજી આજે અને આવનાર અઠવાડિયાઓમાં અમને સહાય અને મદદ કરજો. તમારા પુત્ર, અમારા તારણહાર પ્રભુ ઈસુના નામમાં આ પ્રાર્થના તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ગયા અઠવાડિયે મેં તમને ઇઝરાયલના કૂવાઓની રૂપરેખા આપી હતી. ઘણા બધા કૂવાઓ છે. અમુક લોકોએ મને મેસેજ પણ કર્યો હતો કે અમને તો એટલી જ ખબર હતી કે યાકૂબનો કૂવો, એ સિવાય એમને ખબર જ નહોતી. બીજી અમુક વ્યક્તિઓએ મને લખ્યું કે અમને તો યાકૂબનો કૂવો અને હાગારનો કૂવો આ બે જ ખબર હતી. પણ મેં પુષ્કળ કૂવાઓનું લિસ્ટ આપ્યું ત્યારે ઘણા બધા લોકોને નવાઈ લાગી કે આટલા બધા કૂવાઓ છે. અને આ બધાનો અભ્યાસ આજથી આપણે શરૂ કરી રહ્યા છે. તો એની શરૂઆતમાં હું એ અભ્યાસને લગતું એક ગીત ગાવા માગું છું. પ્રભુ કૃપા આપે કે એ ગીત દ્વારા પણ આપણને આપણા હૃદયો તૈયાર થાય. એ ગીત દ્વારા આપણા હૃદયો તૈયાર થાય ઇઝરાયલના કૂવાઓમાંથી પાણી પીવાને માટે, આત્મિક જીવનનું પાણી પીવાને માટે. મારી ગગરી છે ખાલી ઈસુજી, આપો જીવનનું પાણી. મારી ગગરી છે ખાલી ઈસુજી, આપો જીવનનું પાણી. તૃષિત છું પ્રભુ, તરસે મરું, તૃષિત છું પ્રભુ, તરસે મરું. આવ્યો સુણી તમારી વાણી ઈસુજી, આપો જીવનનું પાણી.
પાણી. મારી ગગર છે ખાલી ઈસુજી, આપો જીવનનું પાણી. નદીયું ઝરણા સરોવર કુવા, નદીયું ઝરણા સરોવર કુવા, ભમી ભમી મેં થાક્યો, તો એ મારી તરસ છીપીના રાખ્યું નવ કંઈ બાકી, રાખ્યું નવ કંઈ બાકી. તમારે શરણે લઈ લો ઈસુ, તમારે શરણે લઈ લો ઈસુ. મુझને પાપી જાણી ઈસુજી, આપો જીવનનું પાણી. મારી ગગર છે ખાલી ઈસુજી, આપો જીવનનું પાણી. મારી ગગર છે ખાલી ઈસુજી, આપો જીવનનું પાણી. આ પૃથ્વીની શરૂઆત જ થઈ છે પાણીથી. આખી પૃથ્વી ફક્ત પાણી હતું. પૃથ્વીનો ગોળો આખો પાણીમાં ડૂબેલો હતો. અને અત્યારે પણ પૃથ્વી પર 3/4 ભાગ, મોટા ભાગનો ભાગ પાણી છે. અને એ જ પાણીની ઉપર ઈશ્વરનો આત્મા હાલતો થયો. અને પ્રભુએ એદનવાડી બનાવી, ત્યાંથી એક નદી, એમાંથી 4 નદી, અને એમાંથી એમ બધું વધતું ને વધતું ગયું. અને એ જ પ્રમાણે આ દૈહિક પાણી અને આત્મિક પાણીની જરૂરિયાત વિશે આપણે આવનાર અઠવાડિયાઓમાં દર મંગળવારે જોવાના છીએ. હું માનું છું ત્યાં સુધી જો તમે બધા જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં નાહેલા છો, તો એવો સમય તમારા જીવનમાં હતો કે જ્યારે બીજા જે લોકો તારણ પામેલા નથી, એમના ઉદ્ધારને માટે તમે પ્રાર્થના કરતા હતા, ત્યારે તમારી આંખોમાંથી આંસુ વહેતા હતા, તમારી આંખોમાંથી પાણી નીકળતું હતું. શું એ પાણી આજે પણ નીકળે છે? જે લોકો હજી પ્રભુના લોહીમાં નાહ્યા નથી, જે લોકો સ્વર્ગનો વાસો નહીં પામે, જો એ લોકો પ્રભુ ઈસુ આવે પહેલાં પ્રભુને નહીં સ્વીકારે, તો એમના માટે પ્રાર્થના કરતા હતા તમે, ત્યારે તમારી આંખોમાંથી આંસુ આવતા હતા, આંખોમાંથી પાણી નીકળતું હતું. શું એ તમારી આંખમાંનો પાણીનો કૂવો સુકાઈ ગયો છે? બહુ ગંભીર પ્રશ્ન છે. શું તમારી આંખમાંથી એવા આંસુ નથી નીકળતા? હવે પાણી નથી નીકળતું? એ તમારી આંખનો કૂવો સુકાઈ ગયો છે? એવો પણ સમય તમારા જીવનમાં હતો કે જ્યારે, ઓ બાપરે, તમે પ્રભુનું વચન વાંચવાના માટે તલપાપડ થતા હતા. રહેવાતું નહોતું અને વાંચતા હતા તો બાઇબલ છૂટતું નહોતું. એટલી તરસ તમને આ પ્રભુના વચનોને માટે હતી, જીવનના પાણીને માટે હતી. શું એ જ તરસ આજે છે? શું આપણને આ જીવનના પાણીને માટે પહેલાં જે તલપાપડ આપણે થતા હતા એ આજે છે? બાઇબલ આપણા હાથમાંથી છૂટતું નહોતું. હવે કેટલા બધા એવા છે કે જે લોકો બાઇબલને અડકતા બી નથી. હું કોન્સ્ટન્ટ આવી વ્યક્તિઓના સંપર્કમાં આવતો હોઉં છું. એક ક્યાં બીજા કારણોસર કહે છે કે અમને બાઇબલ વાંચવાનું મન નથી થતું, અમે ખોલતાય નથી. પહેલાં કે છે અમે બાઇબલ અમારું બંધ નહોતું થતું, હવે ખુલતું જ નથી.
હા, આ કૂવાઓ સુકાઈ ગયા છે. હું તમને પૂછું છું ભાઈઓ અને બહેનો, કે આ જીવતા પાણીનો કૂવો તમારા પેટમાં સુકાઈ ગયો છે? શું એ જીવતા પાણીનો કૂવો તમારી આંખમાં સુકાઈ ગયો છે? સુકાઈ ગયો હોય ને તો પ્રભુની પાસે દયા માગો, કૃપા માગો, ઈશ્વરની દયા માગો કે એ કૂવો આંખમાં ફરીથી પાણીથી ભરપૂર થઈ જાય. ઈશ્વરની દયા માગો કે ફરીથી એકવાર બાઇબલની તરસ તમને એવી લાગે કે તમારા હાથમાંથી એ મૂકી દેવાનું મન ના થાય. યાદ છે ને, જ્યારે યહોશુઆએ મિનિસ્ટ્રીની શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ ઈશ્વરે એને શું બતાવ્યું? પાણીનો કૂવો, જીવનના પાણીનો આત્મિક કૂવો. આ પુસ્તક તારા હાથમાંથી, તારા મુખમાંથી, તારી આંખો આગળથી જાય નહીં, પણ રાત દિવસ તેનું મનન કર, અને એમાં જે લખ્યું છે એ પ્રમાણે કરીશ ને તો તું સફળ થઈશ તારા કામોમાં. આજે ઘણા લોકો પ્રાર્થના માટે મને ફોન કરે છે, નિરાશ થઈ ગયા હોય છે, નિષ્ફળતાની વાતો કરે છે, ત્યારે હું એમને એ જ કલમ બતાવું છું, યહોશુઆ 1:8. શું આ પુસ્તક તમે વાંચો છો? શું આ પુસ્તક તમે એનું મનન કરો છો? શું તમે એમાં લખ્યું છે એ પ્રમાણે કરો છો? કારણ કે ઈશ્વરનું વચન છે કે એ પ્રમાણે કરીશું તો આપણે કદી નિષ્ફળ નહીં જઈએ. ગીતના શબ્દો હતા, મારી ગાગર છે ખાલી, ઓ ઈસુજી આપ જીવનનું પાણી. આજે આપણી આ જરૂરિયાત છે. આપણા પેટમાંથી જીવનના પાણીની નદીઓ વહેતી થઈ જાય. આપણી આંખમાંથી ખોવાયેલાઓને માટે, માદાઓને માટે, આપણા બાળકોને માટે, આપણા ગ્રાન્ડ ચિલ્ડ્રનને માટે આપણી આંખમાંથી એ આંસુનો કૂવો, એ પાણીનો કૂવો સુકાય નહીં. એનું આપણે ધ્યાન રાખવાનું છે. આવો આપણે બાઇબલમાંથી જોઈએ. ઇબ્રાહિમના કૂવાથી આપણે શરૂઆત કરીશું અને ત્યાર પછી ઈસાક અને બીજા જે પાત્રો છે બધાના કૂવા વિશે આપણે બહુ સરસ ઊંડો અભ્યાસ કરીશું. ધ્યાનમાં રાખજો, બની શકે તો દર મંગળવારે સમયસર તમે આવીને આનો લાભ ઉઠાવજો. ઉત્પત્તિનું પુસ્તક તમે કાઢો, ઉત્પત્તિનું પુસ્તક અને એનો 21મો અધ્યાય. બહુ જ શીખવાનું છે આ કૂવાઓમાંથી. એટલું જ નહીં, પણ કૂવાઓની સાથે જે વ્યક્તિઓ સંકળાયેલી છે અને જે બન્યું એમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. આપણા ડે ટુ ડે લાઈફને માટે, આપણા કૌટુંબિક જીવનને માટે, આપણા મેરિડ લાઈફને માટે, આપણા બાળકોને ગ્રાન્ડ ચિલ્ડ્રનના સંબંધોની સાથે, મિનિસ્ટ્રીને માટે, મિનિસ્ટ્રીમાં આવતા લોકોની સાથે જે આપણા સંબંધો હોય છે એ બધાને માટે આ કૂવાઓમાંથી આપણે પુષ્કળ શીખવાનું છે. આપણે ફક્ત આ જ્ઞાન ના મેળવીએ, પણ એમાંથી ખરેખર શિક્ષણ પ્રાપ્ત કરીને આશીર્વાદિત થઈએ, ઈશ્વરના માટે આપણે ઉપયોગી થઈએ. ઉત્પત્તિનું પુસ્તક એનો 21મો અધ્યાય અને એની 25 થી 31 કલમ હું વાંચું છું. ઉત્પત્તિનું પુસ્તક 21મો અધ્યાય અને એની 25 થી 31 કલમ. અબીમેલેખના દાસોએ પાણીનો એક કૂવો બળાત્કારે લઈ લીધો હતો ઇબ્રાહિમનો કૂવો. ઇબ્રાહિમના ચાકરોએ ખોદ્યો હતો, પણ અબીમેલેખના દાસોએ એ પાણીનો કૂવો બળાત્કારે લઈ લીધો હતો. તે માટે ઇબ્રાહિમે અબીમેલેખને ઠપકો આપ્યો. અબીમેલેખ તો રાજા હતો, પણ ઇબ્રાહિમે એનો અધિકાર વાપર્યો અને રાજાની ઉપર અધિકારનો ઉપયોગ કર્યો, ગોડ ગિવન ઓથોરિટી, અને અબીમેલેખને ઠપકો આપ્યો. પછી 22મી કલમ. અબીમેલેખે કહ્યું, એ કામ કોણે કર્યું છે એ હું જાણતો નથી, અને તે પણ મને જણાવ્યું નહોતું, અને મેં આજે જ એ સાંભળ્યું છે. અને ઇબ્રાહિમે ઘેટા તથા ઢોરને લાવીને અબીમેલેખને આપ્યા, અને તે બંનેએ કરાર કર્યો. અને ઇબ્રાહિમે ટોળામાંથી 7 ઘેટી કાઢીને એક બાજુએ મૂકી, અને અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું, આ 7 ઘેટી એક બાજુએ મૂકી તે શું? એનો અર્થ શું? ત્યારે તેણે કહ્યું, આ 7 ઘેટી મારા હાથમાંથી તું લે કે આ કૂવો મેં ખોદ્યો છે, તેની તેઓ મારે માટે સાક્ષી થાય. એ માટે તે જગ્યાનું નામ તેણે બેરશેબા એટલે સમનો કૂવો પાડ્યો, કેમ કે ત્યાં તે બંને સમ ખાધા. જોયું, બે વચ્ચે હતો ઝઘડો, પણ એનો અંતિમ અંજામ કેવો આવ્યો? સમાધાન. હાલેલુયા. બે વચ્ચેની તકરાર,
પણ એનો કેટલો સરસ ઉકેલ આવ્યો, સમાધાન. જ્યાં જ્યાં જીવનનું પાણી હોય છે, જ્યાં જ્યાં કૂવાઓ પાણીથી ભરેલા હોય છે, ત્યાં છે ને શેતાન કોઈ એક ક્યાં બીજા પ્રકારનો વાદ વિવાદ કે ઝઘડો કે તકરાર કરાવવાનો પ્રયત્ન કરતો હોય છે, કે જેથી એ પાણીનો લાભ કોઈને મળે નહીં, ખાસ કરીને જેણે ખોદ્યો હોય એને મળે નહીં. આપણે નથી જોતા જુદી જુદી સેવાઓમાં, મિનિસ્ટ્રીઓમાં, ઇવન ચર્ચીસમાં પણ પુષ્કળ જીવનનું પાણી વહેતું હોય ને ત્યાં શેતાન એ લઈ લેવાના માટે પ્રયત્નો કરતો હોય છે. ઇબ્રાહિમના ચાકરોએ આ કૂવો ખોદ્યો હતો, પણ અબીમેલેકના દાસોએ પાણીનો કૂવો બળાત્કારે લઈ લીધો હતો, જબરજસ્તીથી લઈ લીધો હતો. કેમ એમણે હિંમત કરી આ કૂવો લઈ લેવાના માટે? કારણ કે અબીમેલેકના દાસો હતા, અને અબીમેલેક તો રાજા હતો, અને રાજા જે ધારે ને એ ચાહે તો એ લઈ શકે છે. એટલે એના દાસોએ કે અમારી જમીનમાં, અમારી વિસ્તારમાં એણે કૂવો ખોદ્યો છે, ભલે એણે ખોદ્યો છે, પણ એ અમારો કહેવાય અને અમે લઈ લીધો, જબરજસ્તીથી લઈ લીધો. પણ છે ને બહુ રાખી ના શક્યા, એમની પાસે પાછો આપી દેવો પડ્યો. કેમ? કારણ કે ઇબ્રાહિમનો કૂવો હતો. ઇબ્રાહિમના દાસોએ ખોદ્યો તો પણ એ ઇબ્રાહિમનો કૂવો હતો. અને આમાંથી આપણે બહુ જબરજસ્ત શીખવાનો પાઠ છે આપણા માટે, કે જે કામ આપણે કરીએ છીએ ને શેતાન લઈ લેવાને માટે પ્રયત્ન કરતો હોય છે. જે કામ આપણે આગળ વધારતા હોય છે અને અટકાવવાને માટે શેતાન એનું બધું જ બળ વાપરતો હોય છે. અને અમુક અમુક જગ્યાએ તો બનાવ બન્યા બી છે કે શેતાને લઈ લીધું છે. ઇબ્રાહિમ આવે છે ને અબીમેલેકને ઠપકો આપે છે. અબીમેલેક કહે છે, ભાઈ મને તો ખબર જ નથી, હું જાણતોય નથી. હવે સાચું કહે છે કે ખોટું કહે છે કે વી ડોન્ટ નો, આપણને ખબર નથી. પણ કહે છે હું જાણતોય નથી, મારા ચાકરો એવું કર્યું છે અને તે મને આજે પહેલી વાર જ કીધું ને પહેલી વાર જ હું સાંભળું છું. પણ અબીમેલેકે ધાર્યું હોત તો એ કહી શકત કે હા ભાઈ તે ખોદ્યો છે, પણ અમારી જમીનમાં ખોદ્યો છે ને એટલે તો અમારું કહેવાય, એ અમારો કહેવાય, ગેટ લોસ્ટ. હા, પણ અબીમેલેક છે ને એવું નથી કરી શકતો, કારણ કે ઇબ્રાહિમ, એને જે ઈશ્વરે અધિકાર આપ્યો તો, ગોડ ગિવન ઓથોરિટી ઇબ્રાહિમની પાસે હતી, તો એણે તેણે રાજાને ઠપકાર્યો, રાજાને ઠપકો આપ્યો. રાજા ધાર્યું હોત તો એને સીધો તો ઇબ્રાહિમને ખલાસ કરી નાખ્યો હતો. પણ છે અબીમેલેક બિલકુલ ટાળો પડી જાય છે. અને ત્યાં આગળ જે મોટામાં મોટી સરસ બીના બને છે, બે બીના. પહેલી બીના કઈ બને છે કે જબરજસ્તીથી ઇબ્રાહિમનો કૂવો અબીમેલેકના ચાકર લઈ લે છે. અને પછી બીજી બીના એ બને છે કે ઝઘડો ટંટો જે કંઈ બધું બન્યું એ છે ને સમાધાનમાં ફેરવાઈ જાય છે. અબીમેલેક અને ઇબ્રાહિમ એ બાઇબલની અંદર બહુ અગત્યના કેરેક્ટર્સ છે, બે બહુ જ અગત્યના પાત્રો છે. અને કૂવો એટલે કે પાણી એ ફક્ત છે ને જરૂર પડે, બધા જુદા જુદા કામોને માટે પાણીની જરૂર પડે, એ ફક્ત કૂવામાંથી પાણી મળે એટલું જ નહોતું, એટલા માટે જ નહોતો, પણ એ પાણી એટલી બધી અગત્યનું, કૂવો એટલો બધો કિંમતી ગણાતો હતો કે એનું શું કહેવાય કે એ આખીની માલિકી જે ખોદે ને કે ભાઈ મેં ખોદ્યો છે, પણ જાણે કે એનો અધિકાર એ જમીનની ઉપર, એ આસપાસના વિસ્તાર પર એનો અધિકાર થઈ જાય છે. એ જમાનાની વાત કરું છું કે ભાઈ મેં કૂવો ખોદ્યો છે, બધા વાપરે છે પાણી, હું વાપરું છું, પણ મને હવે આ જમીનની ઉપર અધિકાર છે. ખોદે રે એનું ઘર, ઇન્ડિયામાં પેલું કહેવત છે ને, રે એનું ઘર, એમ જે ખોદે ને એની જમીન, એ પ્રમાણેની બીના અહીંયા આગળ બની છે. પણ ઇબ્રાહિમ આનો એવી રીતે ઉકેલ લાવે છે કે એ ઝઘડો વધારે આગળ વધે નહીં, સમી જાય, બંધ થઈ જાય. એટલું જ નહીં, પણ બંનેની વચ્ચે સમાધાન બી થઈ જાય, સમાધાન બી થઈ જાય. અને આ બાબત આપણા જીવનોમાં, આપણી સેવાઓમાં, આપણા કુટુંબોમાં થાય ને એ બહુ અગત્યનું છે કે ભાઈ સમાધાન થઈ જાય. અને જેમ અહીંયા આગળ ઇબ્રાહિમ અને અબીમેલેક વચ્ચે જેમ શાંતિ સ્થપાય, શાંતિનો કરાર થયો, એમ આપણી મધ્યે પણ શાંતિ સ્થપાય. અને એના માટે ઇબ્રાહિમ શું કરે છે? જુઓ,
27મી કલમ. ઇબ્રાહિમે ઘેટા તથા ઢોરને લાવીને અબીમેલેકને આપ્યા. કશી આપવાની જરૂર નથી, એ તો ઇબ્રાહિમે ખોદ્યો છે ભાઈ, એનો કૂવો છે. ભલે પેલો રાજા છે પણ એને કંઈ આપવાની જરૂર નથી. પણ ઇબ્રાહિમ એને ઢોર લાવીને અબીમેલેકને આપ્યા કે જેથી બંને વચ્ચે કરાર થયો કે ભાઈ આ મારો કૂવો છે, મારો ખોદેલો કૂવો છે. એના કરાર રૂપે, જેમ અત્યારના જમાનામાં કશું લખાય અને એની ઉપર બંને પાર્ટીઓ, બંને વ્યક્તિઓ સહી કરે એ શાંતિ સ્થપાય. એ જ પ્રમાણે અહીંયા આગળ બે વચ્ચે સમાધાન થાય. એટલા માટે એ જમાનાની રીત પ્રમાણે ઢોર લાવીને એણે અબીમેલેકને આપ્યા અને બંને વચ્ચે કરાર કર્યો કે ભાઈ લડ નહીં, કૂવો મારો છે એ મારો છે, પણ એના બદલે તારી જમીનમાં ખોદ્યો છે ને, તો લે એના બદલે હું તને આ ઢાક આપું છું. અને અબીમેલેક એ સ્વીકારે બી છે. એણે ધાર્યું હોત ને કે ના હું તો રાજા છું, મારે તો તારા ઢાક ના જોઈએ, ઘેટા ને બધા ઢોર ના જોઈએ, મારે તો આ કૂવો મારો, બસ જતો રહેતો અહીંથી, એવું અબીમેલેકે ધાર્યું તો કરી શક્યો હોત. પણ એ બનતું નથી. એના બદલે શાંતિનો કરાર બંને વચ્ચે થાય છે. અને એટલા માટે શું એને કહેવામાં આવે છે, તમે 31મી કલમમાં આવો. 31મી કલમમાં શું લખ્યું છે? એ માટે તે જગ્યાનું નામ તેણે બેરશેબા એટલે સમનો કૂવો પાડ્યું. યાદ રહે કાયમને માટે. ઇબ્રાહિમને તો યાદ રહે, પણ પેલા અબીમેલેકને યાદ રહે કે એણે સ્વીકાર્યા. એનો અર્થ એ થયો કે અબીમેલેકે પેલાના જનાવર એક્સેપ્ટ કર્યા, સ્વીકાર્યા. એનો અર્થ એ થયો કે હા ભાઈ આ કૂવો તારો છે. ઓ ઇબ્રાહિમ, આ કૂવો તારો છે. ભલે મારી ટેરિટરીમાં તે ખોદ્યો છે, પણ એ તારો કૂવો છે, એ હું કબૂલ કરું છું. એણે જે સ્વીકાર્યા જાનવર, ઘેટાને બધું, એનો એ અર્થ થયો. અને એ જગ્યાનું નામ સમનો કૂવો પાડ્યું કે યાદ રહે કાયમ. જ્યારે અબીમેલેક એ જગ્યાએ આવે કે એ કૂવા વિશે કંઈ બી વાત નીકળે ને, તો એને યાદ આવે કે આ કૂવાનું નામ પહેલાં કશું નહોતું. એ નામ ખાલી કૂવો ખોદેલો હતો, પણ એ કૂવાનું નામ હવે બેરશેબા પડ્યું છે. એટલે કે એ જગ્યાએ મેં અને ઇબ્રાહિમે સમ ખાધા છે. એણે જે મને એના ઘેટાને બધું આપ્યું મેં સ્વીકાર્યું છે. એટલે મેં કબૂલ કર્યું છે કે આ કૂવો ઇબ્રાહિમનો છે. આ કૂવો ઇબ્રાહિમનો છે. બીજી બાબત, તમે 29મી કલમમાં આવો. અબીમેલેકે ઇબ્રાહિમને કહ્યું, તે આ 7 ઘેટી એક બાજુએ મૂકી. તેનો અર્થ શું? કારણ કે અબીમેલેકે તો માગ્યું નહોતું કે તું મને આપ એના બદલામાં. તારો કૂવો એમ કહે છે ને, તું તેના બદલામાં મને તારા ઢોરમાંથી ને ઘેટાઓમાંથી મને કંઈક આપે. એણે કશી માગણી નથી કરી, પણ ઇબ્રાહિમ સ્વેચ્છાએ એને આપે છે. અને 7નો નંબર બધાને ખબર છે. એનો અર્થ થાય છે 7 નંબરનો સંપૂર્ણતા. અને એ પ્રમાણે આ 7 ઘેટી આપીને આખો બે વચ્ચેનો કરાર એણે સંપૂર્ણ કર્યો. અને એ જગ્યાનું નામ સમનો કૂવો, અને એનું બીજું પણ નામ છે, બેરશેબાનો બીજો બી અર્થ થાય છે એ 7નો કૂવો. કારણ કે એણે 7 ઘેટી આપીને કરાર કર્યો હતો. એટલે એ પ્રમાણે બે વચ્ચે સમાધાન થયું. ઇબ્રાહિમે રાજી ખુશી તેને આપી અને એની સાથે સમાધાન કર્યું. જ્યારે કન્ટેન્શન, આવા ઝઘડા તકડા બધું ઊભું થાય છે ને, ત્યારે એ આગળ ના વધે ને, એના માટે આપણે આપણું પોતાનું હોય ને એમાંથી કશું જતું કરવું પડે છે. અને સામેવાળી વ્યક્તિને સમાધાન માટે એ સમાધાનની નિશાની રૂપે કંઈક આપવું પડતું હોય છે. એના જમાનામાં એનિમલ એ બહુ પ્રેશિયસ બાબત હતી. અને એમાંથી ઇબ્રાહિમ અબીમેલેકને આપે છે અને બંને વચ્ચે સમાધાન થાય છે. જ્યાં ઝઘડા હોય ને ત્યાં સમાધાન થઈ શકે છે. જ્યાં સેપરેશન હોય, પ્રોબ્લેમ ઊભા થયા હોય, એ બધું થઈ શકે છે. રિલેશનશીપ ભાંગી હોય તો એ થઈ શકે છે. આ ઇબ્રાહિમે અબીમેલેકને માફ કરી દીધો. આની ઘેટીઓ આપીને, 7 ઘેટીઓ આપીને ઇબ્રાહિમે અબીમેલેકને માફ કરી દીધો. અબીમેલેકે ઇબ્રાહિમ સાથે ખરાબ વર્તન કર્યું હતું, પણ એણે આપી
અને એની સાથે સમાધાન કરી લીધું. એ સમનો કૂવો એવું નામ પડ્યું. અને ત્યાર પછીની જો તમે આગળ બીનાઓ વાંચો અબીમેલેક અને ઇબ્રાહિમ સાથેની, તો સહી સલાહ સંપની વાત આવે છે. કારણ કે બંને જગ્યાએ અબીમેલેક અને ઇબ્રાહિમે સમ ખાધા. ઇબ્રાહિમે એમ કીધું કે આ મારો કૂવો છે, અને અબીમેલેક કે હા ભાઈ આ તારો કૂવો છે. અને એના કરાર રૂપે આ ઘેટાઓ એને આપવામાં આવ્યા. એણે સ્વીકાર કર્યો. એનો અર્થ એ કે એણે કાગળ ઉપર સહી કરી દીધી કે હા ભાઈ આ કૂવો એ તારો છે. અને પછી શું થયું? 32મી કલમમાં તેઓએ બેરશેબામાં કરાર કર્યો. ત્યારે અબીમેલેકને તેનો સેનાપતિ ફિકોલ ઉઠીને ફલિસ્તીઓના દેશમાં પાછા ગયા, મોકલી આપ્યા. નો મોર ફાઇટિંગ, નો મોર કોરલ, નો મોર ઝઘડા, નો મોર આર્ગ્યુમેન્ટ. બધું પતી ગયું. ઇબ્રાહિમની દુશ્મનો સાથેની જે પ્રોબ્લેમો થયા હતા એને સોલ્વ કરવાને માટે ઇબ્રાહિમે બહુ સરસ યુક્તિઓ અપનાવી હતી. અને એ પ્રમાણે એણે પછીથી સામેની વ્યક્તિઓ સાથે એણે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો હતો. ફક્ત જ્યાં જ્યાં એના સામેના વ્યક્તિઓ કે દુશ્મનો કહો કે જે બી હોય, જ્યારે એમણે ઇબ્રાહિમની સાથે પર્પસલી કરાર ના કર્યો, સલાહ સંપ ના કર્યા, સમાધાન ના કર્યું, ત્યાં જ એ ઇબ્રાહિમના દુશ્મનોએ બહુ સખત વેઠવું પડ્યું છે. બાકી ઇબ્રાહિમ તો તૈયાર હતો માફી આપવાને માટે. મારો કૂવો તારા ચાકરોએ જબરજસ્તીથી કે બળાત્કારથી લઈ લીધો છે. ઇબ્રાહિમના ચાકરોએ ધાર્યું હોત ને તો પેલા અબીમેલેકના ચાકરોએ બરોબર માર્યા હોત. સમજો છો શું તમે? અમે ખોદ્યો છે. એમણે બળાત્કારે લઈ લીધેલો કૂવો એ અબીમેલેક રાજા એને પાછો ઇબ્રાહિમને આપી દે છે અને સલાહ સંપ થઈ જાય છે. નમવું પડ્યું ઇબ્રાહિમની આગળ. આપણે ભૂલીએ નહીં ભાઈઓ ને બહેનો, યહૂદીઓ ઇબ્રાહિમના સંતાન છે એમ નથી. આપણે ખરા ઇબ્રાહિમના સંતાન છીએ. જે ઓથોરિટી ઇબ્રાહિમને આપી હતી યહોવા દેવે મને ને તમને આપી છે. સ્વીકારીએ ના સ્વીકારીએ જુદી વસ્તુ છે. એ ઓથોરિટીનો ઉપયોગ કરીએ કે ના કરીએ જુદી વસ્તુ છે, પણ આપી છે. અને એ જ રીતે ઇબ્રાહિમને જે આશીર્વાદો ઈશ્વરે આપણને પણ આપ્યા છે, આપણે એને સમજીએ, સ્વીકારીએ અને એનો ઉપયોગ કરીએ કે ના કરીએ એ જુદી વસ્તુ છે. ઘણા લોકો ઈશ્વરના ઇબ્રાહિમ દ્વારા મળેલા આશીર્વાદો સ્વીકારતા નથી. એના બદલે ખાલી ભીખ જ માગ્યા કરે છે, ભીખ જ માગ્યા કરે છે. ઈશ્વરે તો આશીર્વાદો આપ્યા છે એના બાળકોને. એનાથી આગળ આપણે થોડું વધીએ. કારણ કે ઇબ્રાહિમના એ જે સંતાન હતો ઈસાક, ત્યારે પણ આવી જ કંઈક બાબતો બને છે. અને ત્યાં ઈસાક કઈ રીતે આખી બાબત હેન્ડલ કરે છે. ઇબ્રાહિમે કેટલી સરસ રીતે આ પ્રશ્નને હેન્ડલ કર્યો કે જેનું પરિણામ સમાધાન આવ્યું, સુખરૂપ આવ્યું. અહીંયા હવે આપણે જોઈએ આગળ ઈસાક કઈ રીતે એને હેન્ડલ કરે છે. એને બી આવો પ્રશ્ન ઉપસ્થિત થયો તો 26મો અધ્યાય, ઉત્પત્તિનું પુસ્તક 26મો અધ્યાય અને એની 25 થી 33 કલમ. 25 થી 33 કલમ. 25મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, તેણે ત્યાં વેદી બાંધી યહોવાને નામે પ્રાર્થના કરી અને ત્યાં પોતાનો તંબુ માર્યો. અને ત્યાં ઈસાકના દાસોએ એક કૂવો ખોદ્યો. અને અબીમેલેક પોતાના મિત્રોમાંના એક અહુજાત તથા પોતાના સેનાપતિ ફિકોલ સહિત ગેરારથી ઈસાક પાસે આવ્યો. જો આ એ જ અબીમેલેક અને એ જેનો સેનાપતિ ફિકોલ એ બધા પાછા ઈસાકની પાસે આવે છે. અને ઈસાક કે તેઓને કહ્યું, તમે મારો દ્વેષ કેમ કરો છો? આ લોકોએ ઈસાકના બાપ ઇબ્રાહિમનો દ્વેષ કર્યો હતો. હવે એના છોકરા પાસે આવ્યા, કારણ કે એના છોકરાઓએ શું કર્યું હતું આપણે જોઈએ. ઈસાકે તેઓને કહ્યું, તમે મારો દ્વેષ શું કામ કરો છો? અને તમારી પાસેથી મને તમે કાઢી મૂક્યો છે અને મારી પાસે તમે કેમ આવ્યા છો? જ્યાં ઈસાકનો પણ આવો જ કેસ બન્યો હતો અને અબીમેલેકે આ ઈસાકને કાઢી મેલ્યો હતો. હવે 28મી કલમ. અને તેઓએ કહ્યું, અમે નિશ્ચય જાણ્યું કે યહોવા તારી સાથે છે. અને અમે કહ્યું કે હવે આપણે એકબીજાની સાથે સમ ખાઈએ અને આપણે કરાર કરીએ
જેમ અમે તને છોડ્યો નથી ને તારું માત્ર ભલું જ કર્યું છે ને શાંતિથી તને વિદાય કર્યો તો શાંતિથી કે છે કાઢી મેલ્યો તો કોને શાંતિથી કાઢી મેલાય તે શાંતિથી તને વિદાય કર્યો તેમ તું અમારું ભૂંડું નહીં કરે હવે તું યહોવાથી આશીર્વાદિત છે. જે કિસ્સો ઇબ્રાહિમ સાથે બન્યો તો અબીમેલેકનો એ પછીથી આફ્ટર ફ્યુ યર્સ કેટલાક વર્ષો પછી ઈસાકની સાથે બન્યો. અને ઇબ્રાહિમે તો કાઢીને તો મેલ્યો, ઇબ્રાહિમે તો બરોબર એનો અધિકાર વાપર્યો અને પેલાને ઠપકો આપ્યો. તો અહીંયા આગળ ઈસાક જતો રહે છે અને કાઢી મૂકવામાં આવે છે અને ત્યાં આગળ પાછા પેલા આવે છે. આવું બને છે જ્યારે ઈશ્વર આપણને આશીર્વાદિત કરતો હોય છે ને ત્યારે આપણા દુશ્મનો એ આપણા મિત્રો થઈ જાય છે. આપણને કાઢી મૂકનારા આપણી પાસે પાછા આવે છે. અને અહીંયા આગળ કહે છે 28મી કલમમાં તેઓએ કહ્યું અમે નિશ્ચય જાણ્યું કે યહોવા તારી સાથે છે. એ લોકો યહોવાને ઓળખતા નહોતા, તો બધા પલિસ્તીઓ હતા, પણ તો એને ખબર પડી ગઈ કે આનું મારું કંઈક છે. જ્યાં જાય છે ને ત્યાં આશીર્વાદિત થાય છે, જ્યાં જાય છે ને ત્યાં કૂવાઓ ખોદાય છે. કારણ કે ઈસાકે બહુ કૂવાઓ ખોદે, એ કંઈક છે આની અંદર, સમજ પડી જાય છે લોકોને. અમે નિશ્ચય જાણ્યું કે યહોવા તારી સાથે છે અને અમે કહ્યું કે હવે આપણે એકબીજાની સાથે સમ ખાય. અબીમેલેકને ખબર હતી કે ઇબ્રાહિમે શું કર્યું હતું, સમ ખાધા હતા. અને એ ઇબ્રાહિમ અને અબીમેલેક વચ્ચે કરાર થયો હતો, શાંતિનો કરાર થયો હતો, પીસ ટ્રીટી થઈ હતી. અને આપણે કરાર કરીએ, કેટલું બધું યાદ હતું અબીમેલેકને. હા, ઇબ્રાહિમે શું શું કર્યું હતું, સમ ખાધા હતા, કરાર કર્યો તો, બધું એને યાદ હતું. એટલે કહે છે કે જેમ અમે તને છોડ્યો નથી ને તારું માત્ર ભલું જ કર્યું છે ને શાંતિથી તને વિદાય કર્યો તેમ તું અમારું ભૂંડું નહીં કરે હવે તું યહોવાથી આશીર્વાદિત છે. તું એટલો તો આશીર્વાદિત છે ને કે તું ધારે દે તો અમને ફિનિશ કરી દે, અમને ખતમ કરી દે. પણ કે છે ના, અમે તારું ભૂંડું તેમ તું અમારું ભૂંડું નહીં કરે. જ્યારે ઈસાકે જતા રહેવું પડ્યું હતું, ત્યાંથી નીકળી ગયો ત્યારે એ લોકોએ એને શાંતિથી જવા દીધો અને શાંતિથી જતો રહ્યો. પણ કીધું કે જતો રહીથી, કારણ કે છે ને જ્યાં જ્યાં ખોદતો હતો કૂવા પાણી નીકળતું હતું. અને પછી એના અને અબીમેલેકના ચાકરો વચ્ચે પાછા ઝઘડા થતા હતા. એટલે એ શાંતિથી ગયો તો ખરો, પણ પછી આ લોકોને ખબર પડી કે આ તો જ્યાં જાય છે ને ત્યાં પાણી જ નીકળે છે, જ્યાં ખોદે છે ને ત્યાં પાણી જ નીકળે છે. અને એટલા માટે 30મી કલમમાં તેણે તેઓને માટે મિજબાની કરીને તેઓએ ખાધું ને પીધું. અને અહીંયા આગળ પણ જેમ ઇબ્રાહિમ અને અબીમેલેક વચ્ચે થયું હતું એમ અહીંયા પણ અબીમેલેક અને ઈસાકની વચ્ચે થાય છે. અને તેઓએ વહેલી સવારે ઉઠીને અરસપરસ સમ ખાધા અને ઈસાકે તેઓને વિદાય કર્યા. હવે તમે જતા રહો. સમખાના કરાર થયો, શાંતિનો કરાર થયો, પીસ ટ્રીટી થઈ અને લોકોથી જતા રહ્યા. આજે આરબ કન્ટ્રીઝ મિડલ ઇસ્ટમાં ઇઝરાયલ સાથે એક પછી એક પીસ ટ્રીટી કરવા માટે કેમ આવી રહ્યા છે? કેમ સમાધાન કરવા માટે, શાંતિનો કરાર કરવા માટે કેમ આવી રહ્યા છે? કારણ કે ઇઝરાયલ તો પ્રોસ્પર અને પ્રોસ્પરસ થતું રહ્યું છે, જ્યારે મિડલ ઇસ્ટના કન્ટ્રીઓ નીચે ને નીચે જ. ભલે એમની પાસે ઓઇલ છે ને પૈસો છે, પણ એ સિવાય બીજું કશું નથી એમની પાસે, બધું ડ્રાય છે. અને હવે તો એમના તેલના કૂવાઓ સૂકા ધીમે ધીમે થઈ રહ્યા છે. એમના કૂવામાંથી હવે પહેલાંના જેવું તેલ નીકળતું નથી. એમની હાલત બી હવે ધીમે ધીમે બગડી રહી છે ને, એટલે ઇઝરાયલની સાથે પીસ ટ્રીટી કરવા માટે બધા આવી રહ્યા છે. અને એ દિવસે 32મી કલમ, તે જ દિવસે એમ થયું કે ઈસાકના દાસોએ જે કૂવો ખોદ્યો હતો તે વિશે તેઓએ આવીને કહ્યું અમને પાણી મળ્યું છે. અને તેણે તેને શિબા નામ આપ્યું, માટે આજ સુધી તે નગરનું નામ બેરશેબા કહેવાય છે. હવે રસિક બાબત અહીંયા આગળ આ પ્રમાણે બને છે. ઈસાકની કેરિયર કૂવા ખોદવામાં જ ગઈ. જાણ કે એની મોટાભાગની જિંદગી કૂવા ખોદવામાં જ ગઈ ને એવું આપણને લાગે છે. આપણે ઈસાકનું આખું જીવનચરિત્ર વાંચીએ ઉત્પત્તિની પુસ્તકમાં તો આપણને ખ્યાલ આવશે કે જ્યાં જ્યાં જતો હતો ને ત્યાં નવા નવા કૂવા ખોદવા પડતા હતા. અને જ્યાં જ્યાં ખોદતા હતા ને ત્યાંથી પાણી નીકળતું હતું. અને એણે કેમ ખોદવા પડતા હતા એનું બીજું બી કારણ છે કે એના બાપ ઇબ્રાહિમે જે કૂવાઓ ખોદ્યા હતા, પછી ઇબ્રાહિમ મરી ગયો ત્યાર પછી દુશ્મનોએ, આ ફિલિસ્તાઇન્સ
ફલિસ્તી લોકોએ એ કૂવાઓમાં રેતી નાખી નાખીને એને પૂરી દીધા હતા. દુશ્મનોએ ઇબ્રાહિમે ખોદેલા કૂવાઓ રેતી નાખી નાખીને પૂરી દીધા હતા. અને એ કૂવાઓ પણ ફરીથી ખોદવાનું કામ ઈસાકે હાથમાં લીધું હતું. જો દુશ્મનો કેવું કામ કરે છે. ઇબ્રાહિમ ઈશ્વરનો તેડેલો સેવક, ઈસાક એનું સંતાન, આ બધું આપણે જોવા જઈએ છે ને તો આ દુશ્મનો આ બધા કૂવાઓ પૂરી દે છે. કારણ કે આખો જે મિડલ ઇસ્ટનો વિસ્તાર છે, આરબ કન્ટ્રીઝ કહો કે ઇઝરાયલ કહો, ત્યાં એટલો બધો વરસાદ પડતો નથી. એ અરણ્ય જેવી જગ્યા છે, ડ્રાય લેન્ડ છે ને ત્યાં કૂવાની બહુ જ અગત્ય છે, બહુ જ અગત્ય છે, પાણીની અગત્ય છે. એટલા જ માટે તો ઈશ્વરે ઇઝરાયેલી યહૂદી લોકોને એવું બ્રેઇન આપ્યું, ટેકનોલોજી આપી કે દરિયાનું પાણી એ લોકો હવે એને મીઠું પાણી કરી શકે છે. આવી બધી ઈશ્વર આ દિવસોમાં એમને કૃપા આપી રહ્યા છે. કારણ કે એની જરૂર છે. વરસાદ ના પડે તો ખલાસ, નદીઓ સુકાઈ જાય, બધું સુકાઈ જાય. અને આ સમયે એટલા જ માટે દુશ્મનોએ એમના કૂવાઓને રેતીથી શું કે પૂરી દીધા. અને આ આપણા દુશ્મનો, એટલે હું માણસોની વાત નથી કરતો, અંધકારના શત્રુની વાત કરું છું. અને અંધકારના શત્રુઓ માણસોનો ઉપયોગ કરતા હોય છે, પણ ખરા આપણા શત્રુઓ તો અંધકારના પરિબળો છે. પાઉલ એ વિશે વધારે કહે છે બી ખરો. એ આવીને આપણી મિનિસ્ટ્રીને ધૂળ નાખી નાખીને, પથરા નાખી નાખીને પૂરી દેવા માગે છે. એટલા જ માટે ઘણી સેવાઓ, ઘણી સંસ્થાઓ બંધ થઈ ગઈ છે, ઘણા ચર્ચીસ બંધ થઈ ગયા છે. કારણ કે અંધકારના પરિબળો, દુશ્મનો આવીને ધૂળ પથરા બધું નાખી નાખીને એ કૂવાઓ, પાણીના કૂવાઓ પૂરી દીધા છે. એક વાત, જમજમતી એવી સંસ્થાઓ બંધ થઈ ગઈ છે. સરસ સરસ કામ કરતા એવા દેવળો બંધ થઈ ગયા છે. દુશ્મનોની આ ટ્રીક છે. ઈસાકના સમયમાં એમણે વાપરી, કારણ કે ઇબ્રાહિમ મરી ગયો હતો. અને અત્યારના જમાનામાં પણ અંધકારના પરિબળો, આપણા દુશ્મનો આ ટ્રીક વાપરે છે. જો આપણે સાવધાન ના રહીએ ને તો એ લોકો આપણી મિનિસ્ટ્રીને પૂરી શકે છે, ખલાસ કરી શકે છે, ખતમ કરી શકે છે. એટલા જ માટે સાવધાન રહેવું એ બહુ અગત્યનું છે. અંધકારના પરિબળો આપણી જે જૂની બિબ્લિકલ કામ કરવાની જે પદ્ધતિ છે ને એની ઉપર એટેક કરે છે, બિલકુલ ખતમ કરી દેવા માગે છે. હું તમને કહું કે કોઈ બી કૂવો કોઈ બી જગ્યાએ ખોદવો હોય તો નખથી ખોદાય? હા, આપણા નખથી ખોદાય કૂવો? ના ખોદાય. કદાચ એ ખાબોચિયું બી ના ખોદાય. એના માટે સાધનો જોઈએ અને એના માટે મહેનત કરવી પડે. આ બધું કર્યું તો ઇબ્રાહિમના ચાકરોએ, ઈસાકના ચાકરોએ. અને આને આપણે આત્મિક રીતે સમજવા જઈએ ને તો આપણે ખ્યાલ રાખીએ કે ઈશ્વરના જીવનના પાણીના કૂવાઓ ખોદવાને માટે નખ એવી કોઈ સામાન્ય હલકી બલકી બાબતોનો ઉપયોગ ના થાય. એના માટે આ લોકોએ શું કરતા, જૂના કરારના પ્રબોધકો, નવા કરારના પ્રેરિતોએ એ લોકોએ શું કર્યું હતું? પ્રેઇંગ એન્ડ પ્રીચિંગ, પ્રેઇંગ એન્ડ પ્રીચિંગ, પ્રેઇંગ એન્ડ પ્રીચિંગ, પ્રેઇંગ એન્ડ પ્રીચિંગ. આ કૂવા ખોદવાની બાઇબલની મેથડ છે. એમાં જો કોઈ ફેરફાર થયો ને તો પાણી નહીં નીકળે. મહેનત થશે પણ પાણી નહીં નીકળે. ઊંડું ખોદાશે પણ પાણી નહીં નીકળે. ધૂળ જ નીકળ્યા કરશે, પથરા જ નીકળ્યા કરશે. કેટલા બધા ઈશ્વરના સેવકો, ઈશ્વરથી તેડાયેલા સેવકો પણ જ્યારે આ બાઇબલની કૂવાઓ ખોદવાની પદ્ધતિ, પ્રેઇંગ એન્ડ પ્રીચિંગ એન્ડ પ્રેઇંગ એન્ડ પ્રીચિંગ, એને સાઇડ લાઇન કરીને બીજી મેથડો અપનાવે છે. જો દર રવિવારે ચર્ચ પૂરું થાય પછી બધાનું ભેગું જમવાનું કરીશું ને તો દર રવિવાર બધા આવશે. આપણે ચર્ચમાં આવનારને બધાને રમતો ગમતો રમાડીશું ને તો ચર્ચ મોટું થશે, બધા લોકો આવશે. ચર્ચમાં એન્ટરટેનમેન્ટ કરીશું ને તો લોકો આવશે. ઉનાળાની સિઝનમાં એસી બિલ્ડિંગ કરાવી દઈશું ને તો લોકો આવશે. અત્યારે જેટલી ગરમીઓ પડે છે ઉનાળામાં જુદા જુદા દેશોમાં, એટલી જ ગરમી પહેલાં બી પડતી હતી. એમાં કોઈ ફરક નથી પડ્યો. સૂરજ એ સૂરજ છે, ગરમી એ ગરમી છે. કોઈ વાર થોડી ઓછી વધતી થયા કરે પણ એ બધું થતું હોય. પણ આ બધી મેથડો આ દુશ્મનોએ ઈશ્વરના સેવકોને બતાવી અને
આ પાણીના કૂવાઓ નથી ખોદવા દેતા, અને ખોદયા હોય ને, સરસ મિનિસ્ટ્રી થતી હોય, સરસ કામ થતું હોય ને, તો આવીને ધૂળ ને પથ્થર નાખી અને આ ઓલ્ડ મેથડને બંધ કરાવી દે છે. અત્યારે ઈશ્વરના કાર્યના માટે આ મેથડ, કૂવાઓ ખોદવાની મેથડ, આત્માઓ જીતવાની મેથડ, ઈશ્વરનું કામ કરવાની મેથડ શું છે? પ્રેઇંગ એન્ડ પ્રીચિંગ, પ્રેઇંગ એન્ડ પ્રીચિંગ. દુશ્મનોએ બધું બંધ કરાવી દીધું છે ને, કૂવાઓ બંધ કરી દીધા છે ને, કૂવાઓ બંધ કરી દીધા છે. એને જો ખોદવા હોય ને તો એ જ કરવું પડશે કે જે ઈસાકે કર્યું હતું. ઈસાકે એ જ કર્યું. તો આવ્યો તો ઈસાક, અને પછી એક એના બાપના પુરાઈ ગયેલા કૂવાઓને એણે ખોદવા માંડ્યા, અને ખોદવાને માટે એ કેટલો બધો પછી સફળ થયો હતો. આ જ રીતે દુશ્મનો આપણો જે આપણે તારણ પામ્યા, તારે કેવો વિશ્વાસ હતો આપણને. દુશ્મનો કેવું કરે છે? આપણા વિશ્વાસને હલાવી નાખે છે ને. દુનિયામાં જે કંઈ થઈ રહ્યું છે એમાંથી કેટલો બધો વિશ્વાસ હલાવી નાખે છે. મેં શરૂઆતમાં કીધું એમ, આપણી પાસે એક જમાનામાં આંખમાં આંસુ હતા ખોવાયેલા આત્માઓને માટે. એ પાણી ક્યાં ગયું? એ કૂવાઓ ક્યાં પુરાઈ ગયા? હવે કેમ આંખમાંથી પાણી નથી નીકળતું આત્માઓને માટે પ્રાર્થના કરતી વખતે? બાઇબલ એક આત્મિક કૂવો છે. હવે કેમ વાંચવાનું નથી ગમતું? હવે કેમ એની પાછળ સમયો ગાળવાનું અને મનન કરવાનું પોતાની મેળે કેમ નથી ગમતું? કૂવાઓ પુરાઈ ગયા છે. તમારામાં પુરાઈ ગયા છે. તમને પહેલાના જેટલી જ આત્મિક તરસ છે બાઇબલના વચનોને માટે. તમે કહો તમારી જાતને, મને કહેવાની જરૂર નથી. તમે ઈશ્વરને કહો, પહેલાના જેટલી જ તરસ છે. તમારો એક કૂવો પહેલાના જેવો જ પાણીથી ભરેલો છે. પહેલાના જેટલી જ બાઇબલને માટે તમને તરસ છે. અને શું પહેલાના જેવું જ તમારી આંખમાં એ કૂવો ભરેલો છે, પાણીથી, આંસુથી ભરેલો છે ખોવાયેલા આત્માઓને માટે? ઈસાક તો આવ્યો અને જે પુરાઈ ગયું હતું ને બધું એણે ખોદવા માંડ્યું, અને બધું એણે ખોદ્યું. અત્યારના મોડર્ન ફિલિસ્ટાઇન્સ આવી અને બધું પૂરી નાખે છે. અને ઘણા બધા ઈશ્વરના સેવકો પછી એમાં નાસીપાસ બી થઈ જાય છે, અને પૂરેલા કૂવાઓને ફરીથી ખોદતા નથી. બીજું ઈસાક શું કરે છે? ખોદે છે તો ખરો, પણ એની સાથે સાથે બીજું બી એક કામ કરે છે. જે કૂવાઓ એણે ખોદ્યા ને, હાલેલુયા, એના નામ એના બાપા ઇબ્રાહીમે જે આપ્યા હતા ને એ જ રાખ્યા. જૂનું જ, મારા બાપનું જ એણે જે નામ આપ્યા હતા એ જ નામ, કોઈ ફેરફાર નહીં, ના જોઈએ કશું નવું. એ જ કામ કરશે, એ જ નામ કામ કરશે. એ જ કૂવાનું નામ આ, અને એ જ કૂવાનું નામ એ પ્રમાણે એણે એક પણ નામ બદલ્યા નહીં. ઇબ્રાહીમે જ્યારે કૂવા ખોદ્યા અને જે પાણી, એ જ પાણી ઈસાકે ખોદી પાછું કાઢ્યું. અને ભાઈઓ અને બહેનો, આપણે કાઢવું પડશે. આપણી આંખના કૂવાને ખોદવા પડશે જો પુરાઈ ગયા હોય ને તો. આપણા બાળકોને માટે, આપણા ગ્રાન્ડ ચિલ્ડ્રનને માટે, આપણા ચર્ચના લોકોને માટે, આપણી પ્રેયર લાઇનના લોકોને માટે, બીજાઓને માટે આપણે આપણી આંખમાં ના કૂવાઓને ભરવા પડશે પાણીથી, આંસુથી. ત્યારે કામ ના થશે. ઈસાકે કશું જતું ના કર્યું. અને એ જ કૂવાઓ એણે ફરીથી ખોદ્યા, અને એ જ કૂવાઓને એણે એ જ નામો આપ્યા. અને પછી કેટલું અજાયબ જેવો આશીર્વાદ લોકોની ઉપર ઉતરી આવ્યો હતો. આપણે ખોટા સમાધાનો કરી લેવાની જરૂર નથી. કૂવા પુરાઈ ગયા હોય તો હિંમત હારી જવાની જરૂર નથી. ફરીથી ખોદીએ આપણે અને ફરીથી પાણી કાઢીએ. અને એ જ જૂનું, એટલે કે જે મેસેજ જે છે, જે ઇબ્રાહીમની વાત કરે છે, પણ જૂના કરારમાં જે પ્રબોધકોએ જે મેસેજ આપણને આપ્યો છે, ઓલ્ડ વેલ, જૂના કૂવાઓ, ઇબ્રાહીમના કૂવાઓ, એ પ્રબોધકોએ જે આપણને મેસેજ આપ્યો છે. અને નવા કરારની અંદર પાઉલ અને પિત્તર અને બીજા પ્રેરિતોએ જે આપણને મેસેજ આપ્યો છે ને, એ જૂના ઇબ્રાહીમના કૂવાઓ છે. એ જ પાણી આપણે કાઢવાનું છે. એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. અને એ જ પાણી અને એ જ મેસેજ આપણે લોકોને આપવાનો છે. આ મહેનત કરવી પડશે. કૂવાઓ પુરાઈ ગયા છે, મહેનત કરવી પડશે, પણ એ જ જૂના કૂવાઓ આપણે ખોદવા પડશે અને આપણે
પાણી કાઢીને લોકોને આપવું પડશે. ઘણીવાર આપણે છે ને નાસીપાસ ક્યાં થઈ જઈએ છીએ, અને ઘણા લોકો નાસીપાસ થઈ જાય છે. ઈશ્વર એમને કોઈ નાનું કામ સોંપે ને તો એ નથી ગમતું. આવો ઉત્પત્તિનું પુસ્તક એનો 26મો અધ્યાય અને 17મી કલમ, ઉત્પત્તિ 26 અને 17. પછી ઈસાકે ત્યાંથી નીકળીને ગેરારના નીચાણમાં તંબુ માર્યો અને તે ત્યાં રહ્યો. ઘણા લોકોને નીચાણમાં નથી જવું, ઊંચાણમાં જ જવું છે. મોટા શહેરમાં જ જવું છે, મોટી મિનિસ્ટ્રીમાં જ જવું છે, મોટા મોટા ચર્ચીસ જોઈએ છે. ઈસાક ક્યાં ગયો? નીચાણમાં ગયો. કેટલી નમ્રતા, કેટલી નમ્રતા! અને પછી ત્યાં ગયો અને ત્યાં રહ્યો. અને એટલા જ માટે આપણે જોઈએ, આપણે બીજા દેશોની વાત તો બાજુ પર મૂકો, આપણા ગુજરાતની જ વાત કરો. શહેરોમાં પુરાયેલા કૂવાઓ હજી પુરાયેલા જ છે. જ્યારે ગામડાઓમાં જાઓ તો પુરાયેલા કૂવાઓ ખોદાઈ રહ્યા છે, એમાંથી જીવનનું પાણી નીકળી રહ્યું છે, અને ત્યાં આગળ જેઓ મહેનત કરે છે એમને પુષ્કળ પાણી મળે છે, પુષ્કળ આત્માઓ મળે છે. ગામડાઓની અંદર કેટલા બધા લોકો પ્રભુની તરફ ફરી રહ્યા છે. શહેરોની અંદર શું છે? શહેરોની અંદર શું છે? પુરાયેલા કૂવાઓને કોઈ ખોદવા તૈયાર નથી. ઈસાકે કેટલી મહેનત કરી હશે. હા, એના બાપના કૂવાઓ જે ફિલિસ્તીન પૂરી દીધા હતા, એને ફરીથી ખોદવાને માટે એણે કેટલી મહેનત કરવી પડી હશે. હું જ્યારે ઇન્ડિયા જાઉં છું ને ત્યારે શહેરોના સેવકોને હું કહેતો હોઉં છું આ જ બાબત વિશે. ઇબ્રાહિમના કૂવાઓ, પુરાઈ ગયેલા કૂવાઓ ઈસાકે ફરીથી ખોદી નાખ્યા અને ઉપયોગી કર્યા. હું એમને કહું છું, સાહેબ ખોદો ને તમારા ચર્ચને પાણી 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 એવું કરી દો ને, ઉભરાતું કરી દો ને કે છલકાય તમારા ચર્ચનો પાણીનો કૂવો, જીવનના પાણીનો કૂવો, અને બીજાએ પીવે. મહેનત કોઈએ કરવી નથી કૂવાઓ ખોદવા. એટલા માટે શહેરો ડ્રાય છે, સુકાયેલા છે, અને ગામડાઓ પાણીથી છલોછલ એવા ફળદ્રુપ છે. ઘણા બધા લોકોને જોઈએ છે પાવરફુલ સર્વિસ. ઓ ઈશ્વર, તું મને તારું સામર્થ્ય આપ તારી સેવાને માટે. પણ એની વિચાર સરસ છે, કારણ કે ઈશ્વરના સામર્થ્ય વગર આપણે નથી કરી શકતા. પણ એ સામર્થ્ય લઈને કરવું છે શું? ઊંચાણમાં જ રહેવું છે, વેલીમાં નથી જવું. શહેરમાં જ રહેવું છે, ગામડામાં નથી જવું. અને એટલા માટે અલ્ટિમેટલી પછી એ લોકો નિરાશ થઈ જાય છે. ઈસાકની પાસેથી આપણે શીખીએ છીએ કે જ્યારે એને જતા રહેવું પડ્યું ને તો એ નીચાણમાં ગયો, કારણ કે એનો જે ભરોસો હતો યહોવા દેવની ઉપર, એનો ભરોસો હતો એના બાપા ઇબ્રાહિમના દેવની ઉપર. એને ખબર હતી કે હું ઉપર જઈશ કે નીચે જઈશ, જ્યાં બી જઈશ ને ત્યાં યહોવા મારી સાથે રહેવાનો છે, અને મારે કૂવાઓ ખોદવા પડશે ને તો એમાંથી પાણી નીકળવાનું છે. અને આપણે યાદ રાખીએ, નેચરલી ભૌતિક રીતે બી જોવા જઈએ ને તો પર્વતો ઉપર જે વરસાદ પડતો હોય, પાણી હોય ને પછી અલ્ટિમેટલી ધીમે ધીમે નીચે આવી જાય, વેલીમાં આવી જાય. અને વેલીમાં પુષ્કળ પાણી હોય. વેલીમાં કૂવા ખોદાય ને તો બહુ જલ્દી પાણી મળે. અને એટલા જ માટે આજે ગામડાઓમાં, ભારતના ગામડાઓમાં, ઇવન ગુજરાતના બી ગામડાઓમાં કામ ગજબનું થઈ રહ્યું છે. વેલીમાં કામ સરસ થઈ રહ્યું છે. શહેરોમાં ઊંચાણમાં બધું ડ્રાય છે, બધું ડ્રાય છે. અને જે લોકો નીચે જવા નથી માગતા, વેલીમાં જવા નથી માગતા, એ લોકો પછી હિંમત બી હારી જાય છે, અને પાછા એમની જૂની નોકરીમાં જ ઘણા લોકો જતા રહે છે. અહીંયા આગળ આ ઈસાકના કૂવાઓની, મારે 4 કૂવાઓની વાત કરવાની છે. એ હું આવતા વખતે લઈશ કે એ 4 કૂવાઓ જે હતા એમાંના 2 કૂવાઓ ખોદ્યા તો પછી શું થયું હતું. છે ને, ઇબ્રાહિમ બી ઈશ્વરનો એક માણસ હતો, પણ એણે એના જીવનમાં ભૂલ કરી હતી. ઈસાકે પણ આટલો વિશ્વાસુ નમ્ર હતો, પણ એના જીવનમાં એણે ભૂલ કરી હતી. યાકૂબે ભૂલ કરી હતી. જૂના કરારના પાત્રોએ, સેવકોએ ભૂલ કરી હતી, અને નવા કરારમાં ઈશ્વરના શિષ્યોએ ભૂલ કરી હતી. અને આપણે ભૂલ કરીએ છીએ, પણ આપણે એમાંથી કંઈ શીખીએ છીએ કે કેમ, એ અગત્યનું છે. જૂના કરારના જે પાત્રો હતા એમણે ભૂલો કરી, પછી એમાંથી એ લોકો શીખ્યા, અને એ લોકોએ એવું ફરી નથી કર્યું. નવા કરારમાં પણ પિત્તરે ઈશ્વરનો બીજી વાર નથી નકાર કર્યો. એના શિષ્યો ભાગી ગયા હતા ઈસુને એરેસ્ટ કર્યા ત્યારે,
પણ જ્યારે ઈશ્વર તરફ પાછા ફર્યા પછી એ લોકો નથી ભાગી ગયા, ઈશ્વરને માટે બધા શહીદ થઈ ગયા. અને એટલા જ માટે આ ઈસાકની જે ભૂલો હતી અને એમાંથી એ શીખ્યો અને આપણે પણ શીખવા માંગીએ છીએ. ઈસાકની આ જે 4 કૂવાની વાત છે એમાં ઈસાકની ભૂલ ક્યાં હતી, એમાં એ ક્યાં શું શીખ્યો, આપણે આપણી ભૂલ શોધી કાઢીશું. ઈસાકના આ 4 કૂવાઓનો અભ્યાસ કરતી વખતે આપણે આપણી ભૂલ શોધી કાઢીશું, એને સુધારીશું અને પછી આપણે ફળદ્રુપ થઈશું. પ્રભુ આપણને સહાય અને મદદ કરે કે આ ઇઝરાયલના કૂવાઓમાંથી આપણે પુષ્કળ પાણી પીએ અને આત્મિક રીતે પુષ્કળ સ્ટ્રોંગથી, આત્મિક રીતે પુષ્કળ વિશ્વાસના યોદ્ધાઓ થઈએ, આત્મિક રીતે પ્રાર્થનાના યોદ્ધાઓ થઈએ, આત્મિક રીતે જેમ એલિયા હતો ને, બોલતો તો ને શું થતું હતું, એવા આપણે પ્રીચરોય થઈએ. પ્રભુ આપણને સહાય અને મદદ કરે કે આ કૂવાઓના પાણી પીને આપણે એ વ્યક્તિ બનીએ, એ સેવક બનીએ, એ સેવિકા બનીએ કે જે માટે ઈશ્વરે આપણને બચાવ્યા છે. આમેન. આપણે પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ અને અમારા દેવ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ તમે અમને જીવનનું પાણી આપ્યું છે. પ્રભુ, મારી આગ્રહભરી પ્રાર્થના છે મારા માટે અને જેઓએ મારો અવાજ સાંભળ્યો છે એમના માટે. શું અમારા પાણીના કૂવાઓ પુરાઈ ગયા છે? ધૂળ ઝાંખરા પથ્થરોથી શું અમારા પાણીના કૂવાઓ સુકાઈ ગયા છે, પુરાઈ ગયા છે, યુઝલેસ થઈ ગયા છે? અમારી પ્રાર્થનામાં શું પ્રભુ અમારી આંખોના કૂવાઓ, આંસુના કૂવાઓ, પાણીના કૂવાઓ સુકાઈ ગયા છે? કેટલા બધા લોકો અત્યારે આત્મિક રીતે તરસ્યા છે. પ્રભુ અમને મદદ કરો કે અમારી આંખોમાંથી પ્રભુ એ કૂવાઓનું, એ આંસુઓનું પાણી નીકળે. અને પ્રભુ તમે અમારી પર કૃપા કરો કે આ તમારું વચન બાઇબલ કે જે પ્રભુ એક અજાયબ જેવો પાણીનો કૂવો છે, કે જે અજાયબ જેવી પાણીની નદી છે, કે જે અજાયબ જેવા પાણીનો સરોવર છે, પ્રભુ એનો પૂરેપૂરો ઉપયોગ અમે અંગત રીતે અમે પણ એ જ બનીએ, એ જ નદી બનીએ, એ કૂવો બનીએ, એ તળાવ બનીએ પ્રભુ. અને જેમ આકાશમાં થઈ ચૂકે છે તેમાં પૃથ્વી પર પણ અમારા જીવનમાં તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ, એવું તમે અમારા હકમાં કરજો. પ્રભુ ઈસુના નામમાં માગું છું, આપજો. આમેન. મારી ગગર છે ખાલી ઈસુજી, આપો જીવનનું પાણી. મારી ગગર છે ખાલી ઈસુજી, આપો જીવનનું